चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फल दाता સચિત એટલે ચીજ એટલે જ્ઞાન થાય ચૈતન ચીજ જ્ઞાન ચીજ ચૈતન એમ થાય ચિત્ત એટલે જ્ઞાન સત જ્ઞાન આનંદ સ્વરૂપ ચેતન એ થાય ને જ્ઞાન થાય ચિત્ત એટલે જ્ઞાન મૂલ્ય ખૂબ છે. જેમ હવા વગર ચાલે નહીં તો એનું મહત્વ ખૂબ રહે, એમ અસ્તિત્વનું મહત્વ ખૂબ છે. જેમ આનંદ ને એમાં જે ભાવ રહેલો છે સતમાં એવો કોઈની કે ભાવ નથી, છતાં સતનું મનમાં સત સ્વરૂપ છે. અસ્તિત્વ જે વસ્તુને હયાતી હોય એ હયાતી હોય એમાં ગુણ હોય, એમાં હયાતી જેની નથી એમાં ગુણ છે ન હોય. એ બધા સત એટલે સત વસ્તુ છે, એક વસ્તુ છે, ચૈતન એક છે, જળ છે, ચૈતન છે, બધું છે. એનું અસ્તિત્વ હોય એમાં જ્ઞાન હોય, આનંદ હોય, બધું જે અસ્તિત્વ હોય એમાં બધું છે. અસ્તિત્વ જ નથી, જે વસ્તુની હયાતી જ નથી, તો જ્ઞાન ને આનંદ શેમાં હોય? એ ગુણો છે બધા, જ્ઞાન આનંદ બધા. જે સત એટલે વસ્તુ એક છે, એક હયાતી છે. હું એક આત્મા છું, છું એટલે એક અસ્તિત્વ ગુણ, એક અસ્તિત્વ ચૈતન રૂપી અસ્તિત્વ છે મારું. આ જળ છે મારું અસ્તિત્વ નથી. હું તો એક સત સ્વરૂપ આનંદ સ્વરૂપ એક આનંદ ગુણ છે. પણ સત એક વસ્તુ છે, એ વસ્તુનું મહત્વ છે. એ વસ્તુ છે, પેલા વસ્તુ છે તો કેવી છે? જ્ઞાન ને આનંદ થી ભરેલી છે. જ્ઞાન ને આનંદ છે શેમાં? સતમાં છે. સત હું એક આત્મા છું, પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવાનું છે. આ જડ તે હું નથી, હું છું. હું એક અસ્તિત્વ સ્વરૂપ એક વસ્તુ છું. અસ્તિત્વમાં એક ગુણ નહીં લેવું, આખો પદાર્થ એમાં આવી જાય છે. એક સતરૂપ વસ્તુ છે, એમાં આખો પદાર્થ આવી. અને એ પદાર્થ કેવો છે? કઈ જ્ઞાન ને આનંદ આદિ અનંત ગુણોથી ભરેલો છે. અસ્તિત્વની મહિમા છે. એ પેલા એમ ગ્રહણ કરે કે હું એક અસ્તિત્વ ગુણ, હું મારી હયાતી છે, હું એક અસ્તિત્વ એક સત સ્વરૂપ આત્મા છું. એ સત કેવું છે? એમાં બધા સતમાં બધું ભેગું. જ્ઞાન રૂપ મારું અસ્તિત્વ છે, આનંદ રૂપ અસ્તિત્વ છે, મારું અનંત ગુણ રૂપ અસ્તિત્વ છે. એક અસ્તિત્વ કેવું છે? મારું જ્ઞાન ને આનંદ થી ભરપૂર મારું અસ્તિત્વ છે. એમ ગુણ ને દ્રવ્ય બધું ભેગું એમાં આવી જાય છે, એક સત ને ગ્રહણ કરતા. એ તો એક વેદન છે, આનંદ છે, વેદન છે એટલે ભાવથી ભરેલું છે. જ્ઞાનમાં જાણવાનો ગુણ છે એટલે એનામાં ભાવથી ભરેલું છે. અસ્તિત્વ છે એક ટકનારી વસ્તુ છે. જે વસ્તુ ટકતી જ નથી, તો એ જે ટકનારી વસ્તુ જે અનાદિ અનંત શાશ્વત છે, જે શાશ્વતી વસ્તુ જ નથી, તો જ્ઞાન ને આનંદ રહેશે શેમાં? તો વેદન થશે શેમાં? જે એક ટકી રહે છે વસ્તુ, તો એમાં જ્ઞાન ને આનંદ છે. ટકનારી વસ્તુ જ નથી, તો એમાં જ્ઞાન ને આનંદ શેમાં રહેશે? અહીંયાથી અસ્તિત્વથી થાય છે. અગ્નિ તે અગ્નિ છે, પાણી તે પાણી છે, પણ એ અગ્નિ ને પાણી ઓલામાં શીતળ ગુણ છે, એમાં ઉષ્ણ ગુણ છે. એના ગુણોથી એમ પકડાય છે કે આ ઉષ્ણ હોય તે અગ્નિ છે,
અને શીતળ તે પાણી છે. એમ આત્મા જ્ઞાન નાયક સ્વરૂપ, જે નાયક હોય એ જેને નાયકનું અસ્તિત્વ ધરાયું તે આત્મા છે. અને જે જાણતું નથી જડ છે. એ ગુણથી પકડાય છે, પણ એનું અસ્તિત્વ છે તો પકડાય છે. અસ્તિત્વ વગર જે દ્રવ્ય જ નથી, જે ધ્રુવ જ નથી, ધ્રુવ વગર ગુણો છે મારે છે. ધ્રુવ પોતે વસ્તુ છે. આ બધી અસ્તિત્વ ગુણને લઈને વસ્તુ હયાતી ધરાવે છે. અસ્તિત્વ નથી તો એ ગુણો રહેશે. ગુણો તેમાં રહેશે. મારું એક ચેતન જ્ઞાન ગુણનું અસ્તિત્વ છે. આનંદનું અસ્તિત્વ છે. આનંદ અસ્તિત્વથી ભરેલું છે. જ્ઞાન આનંદ એ બધું અસ્તિત્વથી ભરેલું છે. એનું વેદન તો આનંદ ગુણનું વેદન નહીં, આનંદ સ્વરૂપ જ્ઞાનનું જાણવા સ્વરૂપ. પણ એ વેદન અસ્તિત્વ વગર વેદન છે. અસ્તિત્વ તો સત પેલા વસ્તુ છે. ધ્રુવ એક વસ્તુ છે, પણ એ છે હયાતીથી ટકનાર. એનો ભાવ ઈ છે હયાતી. એનો ભાવ ઈ છે હયાતી. કોને તો જાણવાનો આનંદ. એ વેદન પોતાને અનાદિથી દુઃખી થઈ રહ્યો છે, એટલે દુઃખથી છૂટવા માટે આનંદ એમ કે સુખ આત્મામાંથી તરફ વળે છે. સુખ આત્મામાં છે, બહાર નથી. એટલે સુખ તરફ વળ્યો, પણ સુખ શેમાં રહેલું છે? સુખ બહારતું નથી. તો સુખ ક્યાં પદાર્થમાં રહેલું છે? એક આત્મા પદાર્થ છે જે હયાતી ધરાવે છે, એમાં સુખ રહેલું છે. સુખ હયાતી વગર સુખ શેમાં રહે? હયાતી ભેગી હોય. હયાતી એનો ભાવ છે. અસ્તિત્વનો ભાવ હયાતી ધરાવે. શાશ્વત થયા. અનંત કાળ ગયો, અનંતા જન્મ મરણો કર્યા, ગમે એ કર્યું, પણ એનું અસ્તિત્વ, નાયકનું અસ્તિત્વ નાયક રૂપે જ રહ્યું છે. ગમે ત્યાં બધા ક્ષેત્રમાં રહ્યો, જળની સાથે રહ્યો, ગમે એવા ઉપસર્ગ પરિસા એવા, તો પણ એનું અસ્તિત્વ નાયકનું ચેતનનું અસ્તિત્વ ચેતન રૂપે છૂટતું નથી, નાશ નથી પામતું. નિગુદમાં રહ્યો, નરકમાં ગયો, ગમે ત્યાં ગયો, પણ એનું ગમે એવા દુઃખો પીડા, તો એનું અસ્તિત્વ ચૈતન્ય છે. અસ્તિત્વ હયાતી ધરાવે છે. એનો ભાવ અસ્તિત્વ હયાતી ધરાવે. પોતાની હયાતી નાયકની નાયક રૂપ હયાતી છૂટતી જ નથી, નાશ પામતી નથી. એનો ભાવ હયાતી ધરાવે છે. હયાતી ધરાવનાર વસ્તુ છે. એને કોઈ નાશ પામાડી શકતું નથી. એવી ધ્રુવ શાશ્વત વસ્તુ છે. એનો ભાવ હયાતી ધરાવે. એ વેદનમાં એનું વેદન એ છે કે હયાતી ધરાવે. જ્ઞાનનું જાણવાનું વેદન, આનંદનું આનંદ રૂપ વેદન, અને હયાતી ધરાવી એ જાતનું એનું વેદન છે. હયાતી જે હયાતી છે એમ પોતે નિર્ણય કરે કે હું એક વસ્તુ છું. એ છે એનો નિર્ણય થાય, ન હોય તો નિર્ણય છે એને ગ્રહણ કરે છે, નથી એને ગ્રહણ છે. એક વસ્તુ છે તો પણ એ ભાવથી ભરેલો છે. ધ્રુવ એમની ખાલી ધ્રુવ નથી, નાયક ધ્રુવ. અસ્તિત્વ કયું? નાયક નું અસ્તિત્વ, આનંદ નું અસ્તિત્વ, બધા ગુણો સહિત નું અસ્તિત્વ. ગુણો એમાં ભેગા આવે છે. ખાલી અસ્તિત્વ નથી. અસ્તિત્વ ખાલી લુખું અસ્તિત્વ નથી. એ અસ્તિત્વ જ્ઞાન આદિ અનંત ગુણોથી ભરેલું અસ્તિત્વ છે. હયાતી હયાતી છે ને, જ્ઞાન ની હયાતી, આનંદ ની હયાતી, બધી હયાતી એમાં ભેગી આવે છે. બધાના ભાવો એ હયાતીમાં સમાઈ જાય છે. હયાતી એકલું હયાતી નથી, એમ બધા ભાવો ભેગા આવી જાય. અનંત ગુણના ભાવો ભેગા આવે છે અસ્તિત્વ. જેટલું બોલવામાં સહજ દેખાય છે એટલું આમ સહજ આમ દેખાતું નથી. સ્વભાવ સહજ છે, માટે પોતે સહજ છે. અનાદિ વિભાવમાં પડેલો છે એટલે સહજ દેખાતું નથી. એનું જ્ઞાન આનંદ આદિ અસ્તિત્વ વસ્તુ બધા ગુણો એના અનાદિ અનંત બધું સહજ છે. સહજ વસ્તુ પોતે સહજ એને કોઈ બનાવી નથી. હવે જે સ્વભાવ છે એ સહજ હોય છે. એ સ્વભાવને કઈ
કાંઈ ઉત્પત્તિ કરવી પડે કે એવું નથી, તો સ્વભાવ રૂપ જ છે. એને સ્વભાવને પોતા તરફ જાઉં, પોતાના સ્વભાવમાં જાઉં, એ સહજ છે. વિભાવ ઉલટાનો આ પર પદાર્થને પોતાનું કરવું એ મુશ્કેલ છે. પોતાનું પોતે કર્યા જ કરે છે, પોતાનું પોતાનું પણ પોતાનું થતું જ નથી. ક્યાંથી થાય છે? પોતાનું નથી. જડ ને ચૈતન્ય બે જુદા છે. એ જુદા હોય એક થાય ક્યાંથી? જડ પોતાનું થતું નથી. પણ ચેતનને પોતાને ગ્રહણ કરે ને પોતા રૂપ થવું હોય તો એ સહજ છે. પોતાના સ્વભાવ રૂપે પરિણામવું એ સહજ છે. શીતળ પાણી છે, એ પાણીને શીતળતા રૂપે પરિણામવું સહજ છે. પાણી અગ્નિના નિમિત્તે ગરમ થયું, પણ ગરમ થયું પછી એને શીતળ થવું સહજ છે. કારણ કે એ અગ્નિથી છૂટું પડે એટલે એ શીતળ થઈ જ જાય છે. એને શીતળ થવું સહજ છે. એ પાણીને ગરમ એમને રાખ્યા જ કરવો એ દુર્લભ છે, અને શીતળ થવું સહજ છે. અનાદિકાળ ગયો, અનંત કાળ ગયો તો એ શરીર રૂપે થયો નથી, એ તો એ મુશ્કેલ છે. કારણ એ તો પર પદાર્થ છે. એની સાથે રહ્યો તો એ જડ રૂપે થયું નથી, એ મુશ્કેલ છે. અને આ આત્મ પોતા તરફ વળવું, એ જો પોતાને નાયકને ગ્રહણ કર્યો તો એ થોડા જ કાળમાં સ્વાનુભૂતિને જો અંતરથી ગ્રહણ કરે તો સ્વાનુભૂતિને કેવળ જ્ઞાને થોડા જ કાળમાં પ્રગટ કરે છે. કારણ પોતાનો સ્વભાવ છે. એને માટે અનંતકાળ જોતો નથી. આને તો અનંતકાળ ગયો તોય પોતાનું થતું નથી. અને ઓલું જો પોતાને ગ્રહણ કર્યું તો એને ગ્રહણ કર્યા પછી અનંતકાળ જતો જ નથી. એ થોડા ભાવમાં જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. માટે પોતાને ગ્રહણ કરવું ને પોતાની પ્રાપ્તિ કરવી સહજ છે. પોતાના વડે તો પોતે પ્રગટ જ થાય. પોતાનું થતું જ નથી. પોતાનું કરવા નથી કોઈ નથી થતું. અને ઓલું તો જો પોતાને ગ્રહણ કર્યો તો થોડા કાળમાં પોતા રૂપ થઈ જાય. એવું છે. પોતા તરફ વેડો એ વેડો પછી બસ. એ તો પછી એક વાર પોતા તરફ ગયો તો પછી એની સંધિ પછી પેલાના જેવી એની એકત્ર પરિણતિ થતી જ નથી. અમુક કાળ જાય તો પછી પોતા તરફ પ્રગટ થયા વગર રહેતું જ નથી. એવું સરસ છે. એને લાગે મુશ્કેલ પેલા આ અભ્યાસ પર તરફનો વિભાવ તરફનો છે, પણ જો પોતા તરફ વળ્યો તો એ સરસ છે. અનાદિનો અભ્યાસ છે એટલે નથી એને ટકી શકતો નથી. પોતે કારણ થોડું આપે ને કાર્ય ક્યાંથી આવે? કારણ જાજુ એને માટે જોઈ. પેલી પ્રથમ ભૂમિકા વિકટ હોય છે શ્રીમદ કહે છે, ને પછી સહજ છે ને સરળ છે. કે હંમેશા પ્રથમ ભૂમિકા વિકટ છે કે પોતે બીજાના અભ્યાસમાં પડ્યો છે, વિભાવના અભ્યાસ માટે. એમાંથી છૂટીને સ્વભાવમાં આવવું એને કઠણ લાગે છે. પણ એકવાર આવ્યું તો પછી સહજ છે. પછી તો પાણીને ખેંચતો એકદમ પોતાના પ્રવાહ તરફ ચાલ્યું જાય છે. એમ પોતે પોતાના સ્વભાવમાં ચાલ્યું જાય છે. એ સહજ છે. પણ પ્રથમ ભૂમિકા વિકટ છે. પૈસો એમ કે તમને મિનિટે જોઈએ છે મુંબઈ ઝાકામાં ડબલું નથી ભરાતું, એમ પુરુષાર્થ ક્ષણે ક્ષણે વ્યવહારમાં એવું છે કે પૈસા આત્મામાં પુરુષાર્થની જરૂર પડે છે. ક્ષણે ક્ષણે પુરુષાર્થ પોતાની જાગૃતિ રાખવી જોઈએ તો પોતા તરફ સહજ થાય. આ અનાદિનું કેવું સહજ કરી મૂકવું? એને એક એવો રસ છે કે એક પછી એક વિકલ્પ આવે એ સહજ એને થઈ ગયું છે. એને એટલો પ્રયત્ન નથી કરવો પડતો ને વિકલ્પ એક પછી એક એને હાયલા જ આવે છે. એ હાયલા જ આવે છે. એ કેવું સહજ એને એવું વિભાવની પરિણતિ એવી સહજ થઈ ગઈ છે. એવી પોતા તરફ ક્ષણે ક્ષણે પોતા તરફ જાય એવી પોતા તરફ સહજ પરિણતિ થાય તો પોતા તરફ જાય. એવું કરી શકતો નથી. એને વિકટ લાગે છે. પાણીને શીતળ થવું સહજ છે, પોતાનો સ્વભાવ છે. એમ જ્ઞાયકને જ્ઞાયકનું પરિણામ સહજ છે, પણ એ કરતો નથી. અનાદિનો અભ્યાસ પર તરફનો થઈ ગયો છે.
શબ્દો તો આવે છે, જાતને પછી વાંચીએ આપણને અંદર નથી આવે. આપનું જે લખાણ છે એ ક્ષણે ક્ષણે પુરુષાર્થ લાગે છે કે તમે જેમ કહો છો પાણી પાકે આ જ વસ્તુ છે તમને બરોબર આમ પુરુષાર્થ કરે તો સહજ થાય. પર તરફનું ને સહેલું થઈ ગયું, આત્માનું દુર્લભ થઈ ગયું. આત્માનું સુલભ છે, કરે તો થાય. પ્રથમ ભૂમિકા વિકટ છે પણ આગળ જાય તો સહજ છે ને સુગમ છે. પાણીના પ્રવાહને ખેંચતો ઢાળવાળા માર્ગમાં તે પોતે જ્ઞાન ભેદ જ્ઞાનના માર્ગમાં જો પોતે વાળી દીધી પોતાની પરિણતિને વિવેકના માર્ગમાં ભેદ જ્ઞાન તરફ જો વળી ગયો તો એ પોતે ભેદ જ્ઞાનની દોરી એવી છે, દ્રવ્યની દ્રષ્ટિનો દોર હાથમાં આવી ગયો, પોતે પોતા તરફ ખેંચતો પોતા તરફ એકદમ જલ્દી જાય. દક્ષિણ આચાર્યને ऐसा हुआ कि कोई आवे तो ये स्वप्न आया था, एना क्षोभम कितना वो मोड़े देता था तब तो याद हो जाता था. पहला लिखने का था ने पीछे इसने लिखा, लिपि बन आवलिंगी मुनिराज आचार्य. इससे क्या माताजी सबसे पहले लिखा गया है, इसके पहले शब्द तो कुछ लिखने के थे नहीं, पर ये कैसे रचना कैसे शब्दों की? तो ऐसा क्षोभम था, लिपि बंद करने का उसकी शक्ति थी, लिखने का इसको क्षोभम था. तो લખવાની सब કળા તો सब આવડે બધાને, પણ અંદર એ શક્તિ એટલી લખવાની જરૂર પડે નહીં. પછી એમ થયું કે કાળ દોષને લઈને કે હવે બધાના क्षोभम ऐसा होता जाता है, इसलिए लिपि बंद किया. पहला चौथे कारण सब कला सबको आती थी, पर शक्ति इतनी थी लिखने का जरूर नहीं पड़ता था, सब याद हो जाता था. में से ज्ञान प्रकट हो जाता था, तो 12 अंक का ज्ञान भीतर में से हो जाता था. लिखने पढ़ने से नहीं होता है, भीतर में से हो जाता. पीछे तो ऐसा सबका क्षोभ संबंध हुआ. आचार्य को विचार हुआ कि ये कोई याद नहीं रहे, ऐसा क्षोभ हो गया है, इसलिए लिपि बंद किया. जब शास्त्र लिखने के इसको शक्ति तो હતી વખતે શક્તિ. કેવા શાસ્ત્રો, કેવા રાજા, કેટલી વાત સટખંડ આગમમાં તેના ક્ષોભને શું વાત, એની દશાની શું વાત આચાર્ય है. और आपसे कई बार सुनते हैं, इसके बाद भी भूल जाते हैं माता जी. तो अभ्यास करना, इसका आशय ग्रहण करके तो वारंवार भीतर में उतारने से होता है. शब्द याद नहीं रहे, भूल जाए तो भी इसका भाव याद रहे, आशय ग्रहण करने से हो सकता है. इतना क्षोभम तो होता है, क्षोभम के आशय ग्रहण हो सके. सी भूते मुनि तो इतना शब्द भी नहीं याद रहता. का गुरु ने कहा कि मारुस मातुस, तो इतना भी याद नहीं हुआ इसको. तो भीतर में इसने आशय ग्रहण कर लिया कि मेरा गुरु ने ऐसा कहना था कि दाल और खोतरा और धोती थी, तुस ये खोतरा जुदा ने दाल जुदी है. ऐसे आत्मा भी नहीं, नायक विभाव ये विकार ये सब भी जुदा है. आशय ग्रहण कर लिया. मारुस मातुस याद नहीं रहे, मास्तुस हो गया, शब्द भूल गया, पर आशय यथार्थ ग्रहण हो गया. ये विभाव परिणति मेरा स्वभाव नहीं है, मैं तो नायक हूँ, जानने वाला हूँ, ऐसा मेरा गुरु ने कहा था कि ऐसा भिन्न आत्मा भी नहीं, भिन्न इसका आशय ग्रहण करके नायक हूँ, नायक
नायक की परिणति प्रकट करके भीतर में इतनी लीनता हो गई कि सम्यक दर्शन एक नायक तो ग्रहण हो गया और नायक ज्ञान और इतनी दृढ़ प्रति तो लीनता भी इतनी हो गई, चारित्र भी इतना हो गया कि अंतर्मुख में केवल ज्ञान प्रकट हो गया। आश्रय ग्रहण करने से होता है, शब्द की ज्ञान जरूर नहीं पड़ती, एक थोड़ा भी आश्रय ग्रहण कर ले तो हो सकता है। शास्त्रता ज्ञान होए सब होए तो ये अच्छा है, इसमें तो लाभ का कारण होता है। विचारने में द्रव्य गुण पर्याय का उत्पाद हुए ध्रुव का स्वरूप है, सब विचार करने आत्मा का स्वरूप विस्तार से समझने से लाभ होता है। तो भी न याद रहे तो भी एक प्रयोजनभूत तत्व को समझ ले तो भी हो सकता है। माता जी, प्रयोजनभूत तत्वों को सुगमता से समझने के लिए सबसे सरल शास्त्र कौन सा है? सबसे सरल उपाय एक आत्मा को ग्रहण करे। એમ પૂછે છે શાસ્ત્ર ક્યું સરળ છે? शास्त्र भेद ज्ञान की बात जिसमें आती हो वो शास्त्र सरल है, और पण समय सार में सब आ जाता है। तो भी इसका रहस्य बताने वाला तो गुरुदेव था, शास्त्र तो था, पर इसका रहस्य क्या आचार्य देव कहता है वे सब तो गुरुदेव ने इसका रहस्य बताया है। समय सार शास्त्र में तो सब आ जाता है। नायक की बात, स्वभाव की, विभाव की, सब करता अकर्ता सब बात इसमें मुक्ति का मार्ग में सब प्रयोजन सब बात समय सार में स्वानुभूति की सब बात आ जाती है। माता जी ने अमृत स्वर्णपुरी अति